રાજકોટનું ગોંડલ જ્યાં કમરકોટડા ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। કમરકોટડા અને શ્રીનાથગઢ વચ્ચે જીવાઈ દોરી વીડી વિસ્તારમાં દીપડાના આંટાફેરા સ્થાનિકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા, જે બાદ વન વિભાગને પણ જાણ કરવામાં આવી। ત્યારે ગોંડલના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ તપાસ કરી છે। દીપડાની લટારને લઈ સીમ વિસ્તારમાં જતા ખેડૂતોમાં ડર છે। ગોંડલ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। કમરકોટડામાં વાડી વિસ્તારમાં દીપડો દેખાયો, જેના કારણે કોઈ પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યું છે। દીપડાના આંટાફેરા વિસ્તારમાં વધી ગયા છે અને સ્થાનિક જ્યારે અહીંયા હતા ત્યારે દીપડાની લટારનો વિડીયો કેમેરામાં કેદ કર્યો। કમરકોટડા અને શ્રીનાથગઢ વચ્ચે દીપડો દેખાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। રાજકોટનું ગોંડલ જ્યાં કમરકોટડા ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। કમરકોટડા અને શ્રીનાથગઢ વચ્ચે જીવાઈ દોરી વીડી વિસ્તારમાં દીપડાના આંટાફેરા સ્થાનિકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા, જે બાદ વન વિભાગને પણ જાણ કરવામાં આવી। ત્યારે ગોંડલના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ તપાસ કરી છે। દીપડાની લટારને લઈ સીમ વિસ્તારમાં જતા ખેડૂતોમાં ડર છે। ગોંડલ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। કમરકોટડામાં વાડી વિસ્તારમાં દીપડો દેખાયો, જેના કારણે કોઈ પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યું છે। દીપડાના આંટાફેરા વિસ્તારમાં વધી ગયા છે અને સ્થાનિક જ્યારે અહીંયા હતા ત્યારે દીપડાની લટારનો વિડીયો કેમેરામાં કેદ કર્યો। કમરકોટડા અને શ્રીનાથગઢ વચ્ચે દીપડો દેખાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે।